થોડા ટ્રેક્ટરમાં આપણે બેસી ગયા છીએ બોર ઉપર જવા માટે. ડન. હવે મહેશ આ બાજુ કાકોરે બદલવાનું કામ ચાલુ છે. જે આ તું લઈને આવ્યો છું. કમેન્ટમાં કરજો શું છે. તમને મૂકવા માટે આવી ગયા છીએ આપણે સિદ્ધપુરની ડેપોમાં. બિંદુ સરોવર આવી ગયા છીએ. આપણાને મામા મૂકવા આવે છે. કાકો એટલે ફોન કરજો. અભી આવજો. વિષ્ણુભાઈ જય માતાજી. બોલો કેવું ચાલે? શાંતિ? જો આવી ગયા મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો પહેલાં તો ગુડ મોર્નિંગ, જય બાબારી, જય રામશાપીર, જય ગોગા મહારાજ, જય સદીમાં. તો બધાનો દિવસ શુભ રહે. તો આપણો મોબાઈલ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે, કારણ કે સ્વિચ ઓફ થયો એના પછી આપણો મોબાઈલ કમ્પ્લીટ થયો. એ તમે વિડીયોમાં આગળના વિડીયોમાં તમે જોઈ લીધું છે, કાલના વિડીયોમાં. તો મિત્રો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ચા નાસ્તો કરી અને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે આપણે કામ ઉપર. આપણે જે ધોનનું ઠેસર છે, સાદું ઠેસર, એ રીએ આપણે એની જે આપણે દોતી આવે એ ખોલવાની છે. દોતી ખોલી એની કણે નવી દોતી લાવી અને નોખવાની છે. તો આપણે હવે જવાનું છે બોર ઉપર. તો આપણે જઈએ. હજી આપણે ઘરે છીએ, હજી ઘરેથી નીકળ્યા નહીં. અને આ બાજુ છે કુલદીપસિંહ. જય માતાજી. આવું લાવ્યો કોને હાલી? તો કુલદીપસિંહને ચોકલેટો ખાવા માંડ્યા હતા અમે વહેલા ઉઠાવ્યા. અને આ બાજુ છે કીર્તિકા. મસ્ત ગીત ગાડો હતા અત્યારમાં. હવે કઈ ગીત ગાઓ? ના ના એ ગીત ગાડો. છોકરા ખોખ કરેગે તો બોલો બોતા ખા 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 મન ખા 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 ખટારા ખા. હવે કઈ દે જૂની ના કહેતા મારું બનવું છે. પછી તો કીર્તિકાબેને મસ્ત ગીત ગાઈ લીધું છે. અને કીર્તિકાબેન જુઓ એટલો બરોબર સપોર્ટ કરજો અને ગીત થોડું આગળ પકડજો, ગીત થોડું વાયરલ કરજો. કારણ કે કીર્તિકા જે ગીત ગાય છે એ ગીત એને બહુ સારું ગમે. અને ગમે ત્યારે પણ ટીવી જોતી હોય તો ગમે ત્યારે એ ગીત જ ગાતી હોય. આ બાજુ છે સોહાની, જાનવી. જય માતાજી. ગુડ મોર્નિંગ મિત્રો. જય માતાજી. બલ્લુ. બલ્લુ જય માતાજી કે છે. ઓમ તાકીન કે જય માતાજી. હું ગરમ કરો, પાણી ગરમ કરો. તો ગયામાં ભીખ. જય માતાજી. હમણાં મોડા શાંતિ જવાય નહીં, ખાઈ પીને જવાનું. હજી તો વાર. આ બાજુ મુકેશભાઈની એન્ટ્રી થઈ ગઈ 4 વાટવા માટે. ફાઇનલી ગાઈઝ આપણે હવે નવા બોર પર જવા માટે નીકળી ગયા છીએ. જે આપણા લાલ કોળો બેસ એ કણ્યા. તો હવે લાલ કોળા ટ્રેક્ટરમાં આપણે બેસી ગયા છીએ બોર ઉપર જવા માટે. કિશનની નવી કાકોડો બદલવાની છે એટલા માટે જવાનું. કિશનને ફોન કર્યો, કિશન હવે આવતો જ હશે અને આપણે એટલી ગાળા જઈ અને શરૂઆત કરીએ. તો આપણે હવે બટાકા ચેક કરવા માટે આવી ગયા છીએ. આ છે કિશન, હવે મહેશ. આપણે ઘણા દિવસે બટાકો જોવા આવ્યા છે એમ. લ્યા કેટલા દાડા થયા છે? લ્યા 80 દાડા થયા. તો આપણે એ બટાકો તો ચેક કરી યાર. આપણે ચાહક મિત્રો બતાવીએ કે ચેવડી સાજતી બધો બહુત કમ હોય. થોડું દેખાય યાર. હવે કો તૂટી ગયું તો વાંધો નહીં, એકાદું તૂટી જાય છે. અને આવું થયું ફોડું પડ્યું, બગડ્યું બટાકું. હા બટાકું બગડ્યું એટલે કોઈ ખાઈ ગયું. આવડી સચ્ચી બાચી દે પેલા ઊંચા છે તમે જોયું પછી.
તો ગાઈઝ અમે ત્રણે જણા બટાકોની કોરે મોરે ચેકિંગ કરવા માટે નીકળ્યા છીએ અને ભૂંડ આવ્યા કે નહીં આવ્યા એ પણ ચેક કરવાનું છે. ઘણા ખરા તો ડીસામાં બટાકો નીકળીએ છીએ ભાવ આપણે કાઢવાની ઉતરણ પછી શરૂઆત કરવાની હા. હા પહોંચ્યા હતા. હા રાતના 12 1 વાગે આવતા નહીં. કિશન્યો નહીં આવે ખાલી કણ્યો બીજા આવેલો કિશન્યાનો જેદા વારો આવે ને એદા રમોભાઈ આવી જાય. એ કિશન હારી આખી આખું સોળ વખોડજે આમથી નાખું ઉપાડજે ચેટલો નીકળી. ચીકણવા છે ને તે મારો હાથે નહીં જતા બોલ. તૂટી સાઈઝ તો સારી હે ત્રણ છો ત્રણ ખાત સમ હોય ને હોય તો છૂટો થઈ તો હવે સાઈડ નહીં બનવાની એટલી જ બનશે. હવે આપણે હવે આવી ગયા છીએ કાકોરો બદલામાં તો અને કિશન અને મહેશ બંને જણા કાકોરો બદલા. જો તમે આ બાજુ કાકોરો બદલવાનું કામ ચાલુ હોય જે આ સબ એ નેતાથી ગહાઈ ગઈ છે તો અમે હવે ઊંધી કરવાની આ કરી એ ટાઈપની. આ બાજુ બદલવાનું કામ ચાલુ હોય અને આ બાજુ છે પોનો પકડ. હા આપણે જેટલું કામ કાતણી બદલવાની હતી બધી પટી ગઈ અને આ ફીટે કરી દીધું. જો ભમાજી પેલું થોડું આપણે આ બદલવાની હતી એ કમ્પ્લીટ બધી બદલી દીધી. કાતેણ તો બહાર રાખજો. પેલા ટ્રેક્ટરમાં મિલતા રહે. ફાઇનલી ગાઈઝ આપણે જે ઠેસરની કાકોરો બદલવાની હતી એ બધી બદલાઈ દીધી અને હવે આપણે જઈશું ઘરે જઈ અને ખાવાનું બાકી છે. તો મિત્રો આ મસ્ત વસ્તુ લઈને આવ્યો છું. કમેન્ટમાં કરજો શું છે. મને તો ખબર ને તમને ખબર જ છે પણ મારે તમારી જોડે કમેન્ટ કરાવીએ એટલા માટે તમને કહું છું કે આ વસ્તુ શું હોય કમેન્ટ કરજો તમે. આપણે આવી ગયા છીએ ઘરે આવીને હવે જમીને હવે ઊંઘ્યા છીએ પણ હજી જવાનું છે આપણો ગીટાસણ ગામમાં. તો હવે જઈએ થોડી વાર રહીને થોડી વાર આડા પડીએ ને પછી જઈએ. એ જ આપણે ઊંઘ્યા હતા અને હવે વર્ષાબેન કે મારા ઘરે જવું છે તમને મૂકવા માટે આવી ગયા છીએ આપણે સિદ્ધપુરની ડેપોમાં. વર્ષાબેન અને બંને ભાણિયા ઘરે જાય છે એટલે અમને છોડવા માટે આપણે આવી ગયા છીએ. ને જાનવી ઘેર જવાનું ને અભી ઘેર જઈને સ્કૂલમાં જવાનું ને હવે. હા ક્યાં પ્લેટફોર્મ પર આવો. હા કાલેડાન નસડાન માનપુરાન આ નહીં
સરખેજ વાળી નહીં, અડાલજ ઉતારશે એવી હે. તો લે ડાયરેક્ટ તમે પેલા હાઈવે જી હે. ના એમાં નહીં જવું. સરખેજ વાળી ડાયરેક્ટ પેલા એ મળી જાય કે અભિક છે અભિક. તો ગઈ જ આપણે વૈકણ એક સરખેજવાળી બસ છે નહીં, એટલે આપણે જઈશું હવે બિંદુ સરોવર. તો આથી આપણે સરખેજવાળી બસ મળશે, એમાં બેહાડવાનું છે મમ્મી, એમાં બેહવું ને. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું હવે બિંદુ સરોવર. જય માતાજી મિત્રો. તો આપણે બિંદુ સરોવર આવી ગયા છીએ. આપણાને મામા મૂકવા આવે છે. તો આજે જવાનું છે આપણે અમદાવાદ. અને આ છે અભી, આ છે મમ્મી, આ છે મામા અને મિત્રો. તો હવે આપણે છે ને જઈશું અમદાવાદ. હવે પાછા લગભગ ટ્રેન કરવા મામાના ઘરે આવીશું, કાં તો હવે વેકેશનમાં આવીશું. જય માતા. તો સરખેજવાળી ફાઇનલ બસ આવી ગઈ છે અને હવે આવજો તા પોકો એટલે ફોન કરજો. અભી આવજો. તો ગાઈસ આપણા જાનવીના અને અભિયાના બંનેને સરખેજવાળી બસમાં બેહાડી દીધા છે અને હવે આપણે જઈશું ઘરે. હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈસ આપણે અભી કોણા અને એમના મૂકી અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો જોઈ શકો છો આપણે હવે સ્કૂટી નીકળી ગયા છીએ. તો ગાઈઝ આપણા અભિક ભણાની એમના બસમાં બેહારી અને આવી ગયા છે હવે કુવા પર. જય માતાજી. તો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને હવે જઈશું ગામમાં. ચો કે બોલાતા કે જાકા? હા ગાઈઝ આપણે બેઠા હતા કુવા પર, પણ આપણા બોર ઉપરથી ફોન આવ્યો છે તે આપણે હવે કણે જવાનું છે. તે ગીડાસણ આવ્યા હતા અને આપણને મળી ગયા ભુરોજી ઉર્ફ વિષ્ણુભાઈ. જય માતાજી. બોલો કેવું ચાલે? શાંતિ? કઈ જવું કહો? અમે તો તૈયાર જ છીએ, તમે કહો એટલે તૈયાર. કઈ પિક્ચર આવે વાત કરી લે. હું તો આવ્યો ગમો. કઈ પિક્ચર જોવા જવું કે? ગબ્બર નહીં ગદર છે. ના એના કરતા તો પેલું પિક્ચર આવે ને આપણે પેલું બોર્ડર 2 સની દેઓલનું. ગદર નહીં આવે ને એ બોર્ડર જોવા જવાનું હોય. તું એ યાર શું મજા આવે દેશભક્તિ પિક્ચર જોવાની. ચાલો તો આલીફરા તૈયાર થયેલા જઈએ. બરોબર આલીફરા જઈએ બધા ભેગા થઈને જઈએ. બોલો બીજું કેવું ચાલે? શાંતિ. તમારી દયા કે ભગવાનની? સપોર્ટ થાય કરીએ વિજયભાઈને. બસ ત્યાં જો આ ભગવાનનું નામ લઈને ભગવાન હાજર નહીં આપણો હોય કે આપણે એમ કે ભગવાન હાજર નહીં જો. લેવડો તાન મળીએ આવજો તાન. આપણે આવી ગયા છીએ બોર ઉપર અને જે આપણા પેલું કુંડીનું જોવાનું હતું પાણી જતું હતું એ પારખનભાઈ વગર કરી દીધું.
અને હવે આપણે બતાવી દઈએ કે પ્રોબ્લેમ જો ઘંટીમાં દળવાનું ચાલુ અને આપણે અહીંયા ઘણી પોણી જતું હતું એટલા માટે પાર્કોનભાઈને બોલાવ્યા હતા. પાર્કોનભાઈ વગર કમ્પ્લીટ કરી દીધું. જો આવી ગયા. તો ફાઇનલી ગાઈઝ આપણે જે નવા બોર પર જે કોમ કરવાનું હતું એ કોમ પટાય અને હવે જઈએ છીએ ઘરે. અને દાળો પણ હવે હાથમી ગયો છે અને આપણે આટલા વાગે કોમ પટાય અને હવે જઈએ છીએ ઘરે. અને પારખાનભાઈનું રિક્ષા એ પાછળ આવતી છે, એમની પાછળ આવે અને આપણે હવે જઈશું ઘરે. હજી નાહવાનું બાકી છે પણ આ તો ઠંડી એ બહુ જોરદાર પડે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે જવાનું છે નાહવા માટે. અને કુલદીપસિંહ જય માતાજી. નેહાળમાં જઈને નહીં નાહ્યો નહીં નાહ્યો. તો ગાઈઝ આપણે હવે જઈશું નાહવા નહીં અને ખાઈ અને પછી મળીએ. ગાઈઝ આપણે નાહવા ગયા હતા તો નહીં અને હવે ફ્રેશ થઈ ગયા છીએ નાહી ધોઈ અને ખાવાનું ખાઈ અને હવે આપણે ઊંઘવા માટે આવી ગયા છીએ. આ બાજુ પથારી કમ્પ્લીટ કરી દીધી છે અને આ બાજુ છે કુલદીપસિંહ ઊંઘ્યા ફોન જોવે છે ને. આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરજો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.